જય સતીમાં. રાઈટ નાઉ એ સાંભળો, હું છે હું એમ કહેતી હતી કે પ્રેમ કેવો આંધળો હોય છે નહીં? આ ઇન્દ્રાક્ષી ખરી ને, પરેશ કુમારની વાઈફ. ઇન્દ્રાક્ષી એટલે આ ઓળખી. હમણાં જ મેં એને કીધેલું કે આ ટુ વ્હીલર ની અહીંયા આ હાથમાં જ બ્રેક આવે છે ડાબી બાજુ, એ છે ને બંને પગ ઘસડીને ઊભી રાખતી હતી. એ છોડો ના વેચતા, હું જે કહું છું સાંભળો. તો એ જે ઇન્દ્રાક્ષી ખરી ને, એ બોલો એના ડ્રાઈવર સાથે ભાગી ગઈ. હું હા બોલો, સવારના પોરમાં ઇન્દ્રાક્ષી અને પેલો ડ્રાઈવર બંને ભાગી ગયા. ત્યાં હિન્દુએ કીધું પણ નહીં આવું બધું કરવાની છે. તે તમને શું કામ કે? એટલે આ તો જનરલી કહું છું કે આમ કોઈને આમ કીધું નહીં એમ. અરે પણ જે ભાગી જવાનું હોય એ બધાને કહીને ભાગે. આ ડ્રાઈવર સાથે ભાગી ગઈ. બોલો, મને તો પેલા પરેશભાઈ નો વિચાર આવે છે. બિચારા શું કરશે હવે? કઈ નહીં, હવે જાતે ગાડી ચલાવશે, બીજું શું. તમે યાર ગાડીની ચિંતા છે? ખરા છો યાર તમે તો બાપા. સોંગ વગાડ. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચાલ હવે જઈએ, હવે ઘરે જઈએ અમે. જવું જ છે તો ચલો, હું પણ નીકળું જ છું. તું કઈ ચાલ્યો લા? છે હવે એક છોકરીને મળવા જઉં છું હવે, પણ આમ એકદમ આમ ખુલીને બોલતી નથી કે આઈ લવ યુ. એ એવું છે બેલું, છોકરીઓ ક્યારે બોલે નહીં, આમ ખાલી આમ અહેસાસ કરાવે. લવ નો અહેસાસ જરૂરી છે, લવ નહીં. આ તો એવી વાત થઈ ગઈ જાણે કોલ્ડ ડ્રિંક હોય ને, કોલ્ડ ડ્રિંક એની ઝેરોક્સ કઢાઈ લેવાની અને કહો લો હવે મજા કરો, અહેસાસ કરો, અહેસાસ. ચાલ હવે ચાલ. છોકરીઓનું જેવું હોય એવું મેં કીધું. ઓકે આ જે હશે. ચાલ હવે તું ઊભી થા અને આટલી બધી વાર તું એક ખુરશી પર ના બેસી રહે. તું આટલી બધી વાર બેસે છે ને ખુરશી પર, પછી એ ખુરશી બીજી ખુરશી પર બેહવા જાય છે કે મને પણ થોડો આરામ જોઈએ ને એમ. શું બોલો છો ખબર છે? ચાલ હવે ચાલ. સાવ એવા